પાલીતાણા ખાતે હરખનો ઉત્સવ છરી પાલિત સંઘનો ભવ્ય નગર પ્રવેશ થયો હતો। પાલીતાણા શહેરમાં આજે વલભીપુરથી પ્રસ્થાન કરેલો છરી પાલિત સંઘનો ભવ્ય પદયાત્રા સંઘ ભવ્ય આવકાર સાથે પાલીતાણા શહેરમાં પ્રવેશ્યો હતો। સંઘપતિ દ્વારા અને શ્રી નમીનાથ જૈન યુવક મંડળ કંચનભૂમિ અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવેલ ભવ્ય છરી પાલિત સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું। પદયાત્રામાં સંઘમાં બહોળી સંખ્યામાં આરાધકો જોડાયા હતા। પદયાત્રા સંઘમાં હાથી, ઘોડા, બેન્ડ, બગી સહિતના શોભાયાત્રાના આકર્ષણો જોડાતા નગર પ્રવેશ અત્યંત ભવ્ય અને મનોહર બની રહ્યો છે। પૂજ્ય આચાર્ય વિજયશીલ રત્નસુરીશ્વરજી મહારાજ તેમજ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં વલભીપુરથી શરૂ થઈ રહી આ યાત્રા પાલીતાણાની પવિત્ર ધરામાં પહોંચતા ભાવિકોમાં ઉત્સાહ અને ભક્તિભાવ છલકાયો હતો। શત્રુંજય મહાતીર્થથી દિશામાં આગળ વધતો આ સંઘ પાલીતાણા નગરમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉલ્લાસનું અનોખું દ્રશ્ય સર્જી રહ્યો હતો। અમદાવાદની આન બાન શાન એટલે મારું કંચનભૂમિ, એ કંચનભૂમિનું યુવક મંડળ નમીનાથ જૈન યુવક મંડળ આયોજિત હરખનો ઉત્સવ પરિવાર દ્વારા વલભીપુરથી પાલીતાણા છરી પાલિત સંઘ, જેમાં 36 સંઘપતિએ ભાગ લીધેલ છે। અમે જ્યારે 4 વર્ષ પહેલાં અમદાવાદ કંચનભૂમિથી શંખેશ્વરનો સંઘ ઘાડેલ ત્યારે એ વખતે પડાવમાં દાદાની સામે સંકલ્પ કર્યો કે દાદા, આ શંખેશ્વરનો સંઘ તો અમારો નિર્વિઘ્ને પરિપૂર્ણ થશે, પણ અમારે હજુ શત્રુંજયના આદિનાથ દાદાને ભેટવા જવું છે। અને 4 વર્ષમાં અમારો એ સંકલ્પ આજે પરિપૂર્ણ થાય છે। લબ્ધિ ગુરુ કૃપા પાત્ર આચાર્ય દેવ શ્રીમદ વિજય ભક્તિસુરી સમુદાયના શીલ રત્નસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શરૂ કરેલ વલભીપુરથી આ સંઘ પાલીતાણા મુકામે આજે પડાવનો છેલ્લો દિવસ છે। ખૂબ આનંદ, ખૂબ ઉલ્લાસ અને ખૂબ ઉમળકાભેર 36 સંઘપતિઓના સાથ અને સહકાર, દેવગુરુ અને આદિનાથ દાદાની અસીમ કૃપાથી આજે અમારો છરી પાલિત સંઘ અહીંયા પાલીતાણા સરવૈયા ગ્રાઉન્ડના પડાવે આવી ગયેલ છે। કેટલા આરાધકો હતા? આ છરી પાલિત સંઘમાં 600 જેટલા આરાધક, ગુરુ ભગવંત તથા રોજે રોજ ઘણી બધી સંખ્યામાં મહેમાનો આ સંઘને માણવા આવતા હતા। રોજે રોજ આ સંઘના કાર્યક્રમમાં સવારે 4 વાગે જાગવાનું અને રાત્રે 11 વાગે ઊંઘવાનું, એ વચ્ચેનો સમય ક્યાં પસાર થઈ જાય એની કોઈ ખબર નથી પડતી। એટલા ભરચક કાર્યક્રમમાં આટલો બધો થાક છતાં પણ દરેકના ચહેરા પર ખૂબ જ પ્રસન્નતા હતી અને પ્રસન્નતાનું કારણ દેવગુરુની કૃપા હતી। આજે આ સંઘનો છેલ્લો દિવસ, આવતીકાલે જે દાદાને અમે ભેટવાના છે એ દાદાને અમે મળવા જઈશું। 600 જેટલા આરાધકો તથા મહેમાનોની સાથે અમે પગપાળા દાદાની જાત્રા કરીશું અને અમારો સંકલ્પ જે શંખેશ્વર મુકામે કરેલો હતો એ આવતીકાલે દાદાના દરબારે પરિપૂર્ણ થશે। અમે દાદાને થેન્ક યુ કહીશું કે દાદા, તારી કૃપાથી આ સંઘ ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉમળકાભેર પૂર્ણ થયો છે અને એવી શક્તિ આપ કે શાસનના કોઈ પણ કાર્ય હોય અમે બધા સૌ હાથે હાથ, ખભે ખભા મિલાવી તારી કૃપાથી દરેક કાર્યમાં આગળ રહીએ, એવી અમે આદિનાથ દાદાને પ્રાર્થના કરીએ।